જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। જો આજે પાછા દવાખાને જઈ રહ્યા છીએ ટિફિન લઈને। મારા નણંદના સસરાને દાખલ કર્યા છે, પછી અમે ટિફિન લઈને જઈ રહ્યા છીએ રિક્ષામાં। અને હેઠા ઉતાર તો ભાઈ, નીચે ઉતાર, એનો સારું લાગે। નીચે ઉતાર બટા, નીચે ઉતાર। આ બધું જોવાનું હોય નીચે જ હોય, એમ કાંઈ પેક થઈ જાવ બકરાને ઘોડે એમ ન મજા આવે। જા મજા આવે વર્તી ખેરે આપણે આમાં જવાનું, હાલીને આવવાનું। આવી જ રીતે કાંઈ રિક્ષામાં જાય છે। હવે આવી ગયો ફરજાના ઓલા, એ કાંઈક જમણવાર લાગે છે। મારા બાબાને તો મજા આવી જાય। આમાં તમારો વાઘો બહુ ફર્યો કા બાકા? આ રિક્ષામાં કઈ બાજુ આ રહી જા ફુવા રિક્ષા છે ને તમારે જેવી ફુવાને ખબર। આવી ગયો ધારાગઢ દરવાજો ને આ ભવનાથ વાળો રોડ। આમ જો પોલીસનું પેટ્રોલિંગ શરૂ થઈ ગયું। હો, પોલીસ પેટ્રોલિંગ શરૂ થઈ ગયું। જો આમ પોલીસની ગાડી ઊભી હતી। મને કેમ ખબર? હાઉસ આવ્યું જો, આવી ગયો પાવર હાઉસ ધારાગઢ દરવાજા। અને આ હોસ્પિટલો આપણે કેટલા ફરવા આવ્યા। આવી ગયા હોસ્પિટલમાં અમારે, જૂનાગઢની હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ જોઈ લો। ચાલો ઉતરી જાઓ। હાલો તો અમે આવી ગયા છીએ તાત્કાલિક સારવારમાં। આ તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં બધા જો ઓહો, આ તો ઓલા ફોટા પાડે એ આવ્યું કે નહીં? હા 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 હા। હા એ હું એ નથી ખબર। અહીંયા યોગેશભાઈ કેટલામાં મારે જાવ? હા આવી ગયા લીકમાં। કમ્પ્લેટ ઉતરી ગયા, પાંચમામાં આવે। પાંચમા માળે 501 બટુક બાપાને મજા નથી કઈ નહીં। ડાયાબિટીસ વધી ગઈ કેટલી થાય? આને 324 એટલે એવું બે વા
और बेहवा हुआ पानी હા તો ખાવાય ક્યાં બેહવું આવું ભાવે નહીં ખાવું જમવું ભાવે નહીં આમ કાંઈક અંજવાળું આવતું હોય ને એ બાજુ બેસી જાવ બીજું હોય ત્યાં પાછા થૂકતા હોય એટલે આટલામાં ક્યાંક બેસી જાવ ખૂણામાં હા બસ અહીં ક્યાંક બેસી જાવ ટિફિન બધા ખોલીને બધા જમે ને જાય આરામ કરે છે આવો જુનાગઢ છે અહીંથી કેવું દેખાય છે 5મો માળ છે આઈ હોપ જુનાગઢ સિટી અહીંથી કેવું દેખાય છે હા 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 આ બધા જમવા બેઠા છે ટિફિન ખોલીને અને 5મા માળે અહીંથી તો આ ચાલુ થઈ જાય ને 509 ને એમ ચાલુ થઈ ગયું અહીંથી પાછા ઓડ ચાલુ થઈ ગયા બધા જુનાગઢ કેવું દેખાય અહીંથી જઈ જાઓ ઓહ જુનાગઢ પાછા આવી ગયા પેલા આપણે તો હજી નીચે જવાનું ને ધીમે ધીમે થઈ ગયું બધું રેડી છે ઓટોમાં હોય એમાં બાઘુ પાછા આવી ગયા નીચે હાલો લિફ્ટમાં તો એમ ખોલે હાલો નીકળો પાછું ખોલો દબાવી દીધું હોય અમારે તો આમથી નહીં થઈ ગેટેથી રોડ ખોદાણા આવી રીતે શું કરે છે કંઈ ખબર નથી એ તો ચાલુ છે રોડ ખોદવાનું કમ્પ્લીટલી આવી ગયા ઘરે પહોંચી ગયા તો આવો જ કાંઈક દી ગયો કોમેન્ટમાં કહેજો કે કોઈ માણસને આટલી હળિયાળીને એટલી દોડાદોડી થાય છે ક્યારે ક્યાં જવાનું થાય કંઈ નક્કી જોતું નથી જય માતાજી